હાલો. પેલા જેના ફેલ છે તને કને કીધું લે બાકી ને ફેલ છે તારા બાપના પૈસા ની ના સુધી રહ્યો ડોફા હું અરે તું ફેર થયો સુધી ને ક્લાસમાં છો એટલે તમે શું કહો આખું નમું ભરતી કહું ભોસ મારીને આખું નમું ભરતી કરવાનું નહીં મારે. અરે પણ તું તમારે એક જ દિવસ ચોપડી લીધી ભોસડી ને પૈસાની વાત તૂટી નાખી તારા બાપને. અરે પણ હું ફેલ નહીં થયો. તારી મને તોબા નહીં થયો છોડે એને વારે કઈ રીતે સગડો ભોસડી ને તેમાં અરે રીટેસ્ટ ચાલવાની એટલે માં સાહેબ માં ખુદા વાલી તારે એટલે કોઈ નવમું ચોપડી ભરતી લીધી તો તું 5 ભોસડી ને આખી ક્લાસમાં તું ફર્સ્ટ ફેલ થયો ડોફા. તમને કોને કીધું આવું? તારા બાપે તારા નરેન્દ્ર સાહેબે કીધું ભોસડી ના કોઈ નહીં. હું હાલ તમને બધા ફોન કઈ બતાવું 13 જણા ફેલ થયા. બોને કઈ છે ભાઈ તારો ભણવાનું બંધ કરજે કાશી ચૂડી ને તું. અરે પણ હજુ નવમું ભરતી નહીં કરવાની. પણ ભોસડી ના આર્ગ્યુમેન્ટ કરતા આવડે ખાલી રીટેસ્ટ ચાલવાની માં તમે ગાળો બોલવા કઈ રીતે એમાં ગાળો તો બોલવાની આવે. તો ભોસડી ના એક દિવસ ચોપડી લીધી ડોફા રોજ ભણતો હતો. પૈસાની વાત પૂજાય હોય પૈસા પહોંચે રૂપિયા તમે મને કહો અને તમે એવું કહ્યું. અરે નહીં મને કાકા કહ્યું તેને કહું બીજા કોને કહું એક દિવસે ચોપડી લીધી આગળ બે ચોપડી લે ભોસડી ના હું આવું ગપ્પા મારો તમને ખબર એક જ દિવસ ચોપડી લીધી નહીં રોજ ભણવું. તારી માં તો મને આર્ગ્યુમેન્ટ કરવાનું તું બંધ કરજે ને એક જ ધોલે પણ ઊંધો કરી દઈએ. તારા બાપના પૈસા છોડે આખી રાત દિવસ છોડે મહેનત તારે એટલા પૈસા ભેગા કરું તારા બાપના લાવવા માટે નહીં કરતો હું. પણ ખાલી રિટેસ્ટમાં તમે પણ એનો રિટેસ્ટ ચાલવો પડે તું ત્યાં જો તારે પણ રિટેસ્ટ ચાલવો પડે છોડે એટલે આખું બીજી વાર રિટેસ્ટ ચાલે તું બીજી વાર ફેર થઈએ. આ બીજી વાર રિટેસ્ટ નહીં આવવાનું કોઈ. એટલે તું રિટેસ્ટ ચાલે એમાં તું ફેર જ થવાનું. તમને કને કીધું? હા હોય 100% લખો તો લખી શકશો ભણવો તો ભલે ના કરીને મારા ટોકા મેં ભરા કરવા પોચલી ને તેમાં અને 50 ઉપર લાઈન દેખાડું તો બે માં રિટેસ્ટમાં તું કરે અને લાઈન દેખાડું તો અરે તું દેખશે એવું રહે તો ભાઈ અત્યારે લાવ્યો હું અત્યારે લાવ્યો તું 20-25 લઈને આવ્યું હોય પણ મને તની છે મોકલું બધું તની છે. તારી મને ટોકો તની છે જો ભોડામાં સુઈ જો ભોડામાં હું આટલા કાયોલે થઈ જા મારી વાત તો તારા બાપના પોતા દાદી નાખો દઈ દઈએ પણ કોઈ નવમું ભરતી પણ નવમું ભરતી નહીં કરવાનું. અરે એની બધા પોતા નહીં તારા તું ભણવો તો બધે નાખવાના વાત દાદાજી. અરે પણ હોભળો તો ખરી મારી વાત. પણ નવમું ભરતી નહીં કરવાનું મારે. અરે તું ચૂપ તો મારી મગજની મોના છે ઘોસડી નથી હું નવમું ની તમારે તું ભણ્યો તો તારા બાપના જે દાળ દેખવા ના પડે. પણ હું દાળ દેખાવ પડે એટલે આની મને મુદ્દા ને તો તું એટલે જ આંખમાં નહીં આવે તું હું એટલે જ તો આવે તું તને ખબર હે મને ખબર તો બીજા શું આવવાનું હોય. હા હું મગજ ખાવા મારું મગજ વધારે કરાય ગાયબ ના કર લે તું તમારી મરી જાય ના કર કાલ ના હોય તો ગધા કરવા જતો રહેજે ઘરમાં જોવો ને તું. હાલો.